ક્યાં ક્યાં વાયુઓનો સમાવેશ થાય છે, ચાલો એની માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ તો વાતાવરણ વિના વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પરના જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી. જો કોઈ પણ સજીવને ફક્ત 5 મિનિટ પણ ઓક્સિજન ન મળે તો એ તરફડિયા મારીને મરી જાય છે. શા માટે? કારણ કે એને ઓક્સિજનની જરૂર છે જીવવા માટે. એટલે વાતાવરણ વિના પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી. વાતાવરણના વાયુની વાત કરીએ તો વાતાવરણની અંદર વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. વાતાવરણની અંદર ફક્ત વાયુ જ નથી, કેટલાક પ્રવાહી પણ છે અને કેટલાક ઘન તત્વો પણ સમાયેલા છે. જે આ ઇમેજની અંદર જે આપણે વાતાવરણની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણા વાતાવરણની અંદર જે ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુઓ રહેલા છે એ જીવ સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. હમણાં જ આપણે વાત કરી કે જે ઓક્સિજન નથી મળતો માણસને તો એનું મૃત્યુ થઈ જાય છે. એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ એને આપણે પ્રાણવાયુનું નામ આપ્યું છે, કારણ કે એના થકી જ કોઈ પણ સજીવના પ્રાણ છે, એનો જીવ છે ટકેલો છે. આપણા વાતાવરણની અંદર વિદ્યાર્થી મિત્રો આ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ સિવાય પણ ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે કે વાતાવરણની અંદર હમણાં જ આપણે વાત કરી કે જે પ્રવાહી છે તો આ પ્રવાહી કયા સ્વરૂપે છે? તો ધુમ્મસ. શિયાળાની અંદર જ્યારે વહેલી સવારે આપણે ઉઠીએ તો જે ધુમ્મસ આવી છે તો આપણે બહાર નીકળી જઈએ તો આપણે પણ થોડે પલળી જાય છે. શા માટે? કારણ કે આ ધુમ્મસ છે પાણીનો જ એક ભાગ છે. ઝાકળ આવે છે તો આપણે કોઈ વનસ્પતિ ઝાડના પાંદડા ઉપર જોઈએ તો નાના નાના બિંદુઓ, ઝાકળના બિંદુઓ પાણીના ભાગે આપણને જોવા મળે છે. વાદળો જે બંધાય છે એ પણ પાણીનું જ એક સ્વરૂપ છે. આ ઇમેજની અંદર પાણીના જે અલગ અલગ સ્વરૂપ છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે વાત કરીએ તો બરફના કણો, જીવજંતુઓ વગેરે જોવા મળે છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા. હા, અમુક આપણે બાયનોક્યુલર્સ લઈને જોઈએ તો વાતાવરણની અંદરેલા જીવજંતુ આપણે જોઈ શકીએ, પણ અમુક જીવાણુઓ એવા છે કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા. એ જીવજંતુ પણ આ વાતાવરણની અંદર સમાયેલા હોય છે. અને વાતાવરણ છે એ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. જો વાતાવરણ ન હોત તો પૃથ્વી છે જ્યારે સૂર્યના કિરણો સવારમાં પૃથ્વી પર પડે છે તો વાતાવરણને કારણે જ આપણી પૃથ્વી છે એ અતિશય ગરમ નથી થતી. અને રાત્રે જ્યારે સૂર્યના કિરણો મળતા બંધ થાય છે ત્યારે અતિશય ઠંડીથી બચાવનાર પણ આપણું વાતાવરણ જ છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વાતાવરણમાં રહેલા વાયુઓના પ્રમાણની વાત કરીએ, કારણ કે વાતાવરણની અંદર ઘણા બધી વાયુઓનો સમાવેશ થાય છે. તો એ વાયુની વાત કરીએ તો વાતાવરણની અંદર નાઇટ્રોજન નામનો જે વાયુ છે એ આશરે 130 કિલોમીટર સુધી વિસ્તરેલો જોવા મળે છે. અને ઓક્સિજન છે એ આશરે 110 કિલોમીટર સુધી અને કાર્બન ડાયોક્સાઇડ છે એ 20 કિલોમીટર સુધી આપણને જોવા મળે છે. અને 130 કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે અહીં આપણને ખ્યાલ આવે છે કે આપણું વાતાવરણ છે એ પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર સુધી વિસ્તરેલું છે આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જે કોષ્ટકની વાત કરી કે કોષ્ટકમાં આપણને અહીંયા રંગો, વાયુ અને એની ટકાવારી કે વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુ છે સૌથી વધુ આપણને જોવા મળે છે. 78% એટલે 78.03% વાયુ છે એ વાતાવરણની અંદર નાઇટ્રોજન રહેલું છે. ત્યારબાદ 20.99% ઓક્સિજન સમાયેલું છે. 0.94 એટલે કે 0.94% છે ઓર્ગોન છે. અને કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો 0.03% આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે. અને બીજા અન્ય વાયુઓની વાત
0.01% આપણા વાતાવરણની અંદર સમાયેલા છે, જે આ ઇમેજ એટલે કે ટેબલની અંદર આપણને આપવામાં આવ્યું છે.